નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। વડોદરામાં ગરીબોના હકના અનાજને લઈને સૌથી મોટો કૌભાંડ સામે આવ્યો। ગરીબોના હકનું અનાજ બારોબાર સગેવગે કરવામાં આવી રહ્યું છે। વડોદરાના જાંબુવા ગામમાં સરકારી અનાજ બારોબાર સગેવગે કરવામાં આવતું હોવાનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। સરકારી અનાજમાં ચોખા, ઘઉં સગેવગે થયું હોવાનો વિડીયો વાયરલ થતાં સમગ્ર મામલો સામે આવી ગયો છે। વડોદરાના જાંબુવા ગામે સસ્તા અનાજની દુકાનના સંચાલકો દ્વારા તેલ, ચોખા, ઘઉં સગેવગે કરતો હોવાનો વિડીયો સામે આવ્યો છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી આગાહી, જેમાં ગુજરાતમાં 16 થી 24 ઓગસ્ટ દરમિયાન સારા વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। વરસાદથી ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની પણ શક્યતાઓ છે। સાથે સાથે જ બાગાયતી પાકોમાં કીટના ઈંડા થાય તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે, જેના કારણે પાંદડાઓનો નાશ કરવો હિતાવહ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે 30 ઓગસ્ટે ગુજરાત અને રાજસ્થાનમાં ભારે વરસાદ રહેશે। આ સાથે જ ઓગસ્ટ મહિનામાં વરસાદી ઝાપટાઓ પણ પડશે અને ખેડૂતોનું વાવેતર કરવું હશે તો શક્ય બનશે। ત્યારબાદના બીજા મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાતમાં રાજકારણ ગરમાયું। ગુજરાતમાં કોંગ્રેસે આજથી ન્યાયયાત્રા શરૂ કરી છે, જેમાં આજથી ગુજરાતમાં કોંગ્રેસની ન્યાયયાત્રા મોરબીથી શરૂ થઈ ગઈ છે। રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં ફરીને 23મી ઓગસ્ટે ગાંધીનગરમાં સંપન્ન થનાર છે। કોંગ્રેસની આ ન્યાયયાત્રા છેલ્લા કેટલાક મહિનાઓથી થયેલી અલગ અલગ દુર્ઘટનામાં પીડિતોને ન્યાયની માંગ કરવા માટે કાઢવામાં આવી રહી છે। 5 જિલ્લાઓમાંથી કોંગ્રેસની આ ન્યાયયાત્રાઓ પસાર થનાર છે, જેમાં 300 કિલોમીટર સુધી અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવશે આ યાત્રા। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર। સુપ્રીમ કોર્ટના આદેશ મુદ્દે પીએમ સાથે ફરી ચર્ચા। અનામતમાં કોટાને લઈને ભારતીય જનતા પાર્ટીએ પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે। કચ્છના સંસદ સભ્ય વિનોદ ચાવડાએ દાવો કર્યો છે કે મીટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સ્પષ્ટ આશ્વાસન કર્યું છે કે અનામતમાં પેટા અનામત બાબતે ભાજપે કોઈ જ વિચાર કર્યો નથી। આ માત્ર સુપ્રીમ કોર્ટના જજની પેનલનો અભિપ્રાય છે। ગત તારીખ 1 ઓગસ્ટના રોજ સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો હતો, જેમાં 7 ન્યાયમૂર્તિઓએ SC/ST કેટેગરીમાં નવી કેટેગરી ઊભી કરીને અતિ પછાત જાતિઓને અલગ કોટા આપવાનો આદેશ આપ્યો હતો। ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર। સુરેન્દ્રનગરમાં 2 લોકમેળાની હરાજી ટલે ચડી। સુરેન્દ્રનગરમાં 2 લોકમેળાની હરાજી ટલે ચડી હોવાના સમાચાર સામે આવ્યા, જેમાં હાલ જાહેર થયેલી SOP મુજબ મેળો કરવો આયોજક માટે અઘરો બની ગયો છે। નપાના ચીફ ઓફિસર સાગર રાદડિયાનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ કહ્યું કે આગામી મંગળવારે મેળાને લઈને નિર્ણય લેવામાં આવશે। ઉલ્લેખનીય છે કે રાજકોટમાં જે ઘટના બની ત્યારબાદ નિયમો કડક કરી દેવામાં આવ્યા છે। આગામી મંગળવારે જો સરકારે લોકમેળાના નિયમોમાં ફેરફાર કરે તો મેળા યોજાઈ શકે છે। ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર। કોંગ્રેસની ન્યાયયાત્રા સામે ભાજપના ભરત બોઘરાનો પ્રહાર। કોંગ્રેસની ન્યાયયાત્રા સામે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ પ્રહારો કર્યા છે। ભરત બોઘરાએ કહ્યું કે કોંગ્રેસ રાજનીતિ કરવાની કામગીરી બંધ કરે। કોંગ્રેસ પોલિટિકલ બેનિફિટ લેવા માટે આ ન્યાયયાત્રા કરી રહી છે। ભરત બોઘરાએ કહ્યું કે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે છેલ્લા 28 વર્ષથી ગુજરાતના લોકોના આશીર્વાદથી ભાજપની સરકાર શાસન કરી રહી છે। ભરત બોઘરાએ વધુમાં કહ્યું કે કોંગ્રેસના લોકો તેમના ભૂતકાળને યાદ કરવાની જરૂર છે। ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર। તક્ષશિલા કાંડના પીડિતોની ન્યાયની માંગણી। સુરત તક્ષશિલા કાંડના પીડિતોની ન્યાયની માંગણી કરી છે, જેમાં પીડિત વાલીઓએ કોંગ્રેસની ન્યાયયાત્રામાં જોડાશે નહીં। તેમાં 5 વર્ષથી વધુનો સમય થતાં 22 જિંદગીઓને ન્યાય મળ્યો નથી। ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલવી ઝડપથી ન્યાય મેળવવા માંગ કરવામાં આવી છે। આ રીતે ન્યાય મળે તો અમે રસ્તા ઉપર બેસીને ન્યાય માંગતા, તેમ વાલીઓએ જણાવ્યું છે। વાલીઓએ જણાવ્યું કે ન્યાય કોર્ટમાં મળે છે, રસ્તાઓ ઉપર ઉત્તરવાહીથી નહીં।
ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર, 300થી વધુ બાંગ્લાદેશીઓ ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ. જ્યારથી બાંગ્લાદેશમાં અનામતની માંગણી સાથે વિદ્યાર્થીઓનો વિરોધ હિંસામાં પરિવર્તિત થયો છે, ત્યારથી જ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર વધ્યા. ત્યાં સર્જાયેલી અરાજકતા જોતા BSF દ્વારા બાંગ્લાદેશ અને ભારતને જોડતી સરહદ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ અને લઘુમતી સમુદાયો પર સતત હુમલાઓ વચ્ચે 300 બાંગ્લાદેશીઓ ભારતના જલપાઈગુડી નજીકના જિલ્લામાં એકઠા થયા છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, બનાસકાંઠાના પાછા શિક્ષક મંત્રી ઋષિકેશ પટેલ પર મોટું નિવેદન. બનાસકાંઠાના અંબાજીમાં સુરત શિક્ષણ વિભાગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. બનાસકાંઠા જિલ્લાના પાંછા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા વિદેશમાં પ્રવાસે ગયા પછી પરત ફર્યા નથી. આ કિસ્સો સામે આવતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આટલા મોટા સમાજમાં આવી નાની મોટી વાતો બનતી હોય છે. ઇમિગ્રેશન દ્વારા માહિતી બહાર પાડવામાં આવતી હોય છે. ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, જમ્મુ એન્ડ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ તેજ. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની તૈયારીઓ અત્યારે તેજ કરી દેવામાં આવી છે. શુક્રવારે ચૂંટણી પંચે મુખ્ય સચિવ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને રાજકીય પક્ષો સાથે બેઠક યોજી હતી. બેઠક બાદ ચૂંટણી પંચના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે અમે પહેલાની જેમ ચૂંટણી કરવા માટે અત્યારે તૈયાર છીએ. જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીને લઈને અત્યારે ચૂંટણી પંચે બેઠક યોજી હતી. બેઠક બાદ ચૂંટણી અધિકારીએ કહ્યું કે લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, જેના કારણે લોકસભાની ચૂંટણી લાંબી કતારોમાં જોવા મળી હતી. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, બનાસકાંઠામાં વિરોધ પહેલા ખેડૂત આગેવાનોની અટકાયત. બનાસકાંઠામાં છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો તેમના વિવિધ સવાલોને લઈને ઉગ્ર આંદોલન તરફ વળ્યા છે. બનાસકાંઠામાં આજે વિરોધ પહેલા ખેડૂત આગેવાનોની અટકાયત કરી લેવામાં આવી હતી. કોર્પોરેટર ભગાવો દેશ બચાવોના સ્લોગન સાથે હતો આ વિરોધ. થાનેરા, વાવ, લાખાણીના ખેડૂતો આગેવાનોની અટકાયત કરવામાં આવી અને મોટી સંખ્યામાં અલગ અલગ જગ્યાઓએ વિરોધ કરવા ખેડૂતો ઉમટી પડ્યા હતા. ત્યારે આ વિરોધ વધારે ઉગ્ર બને કે પહેલા જ તેને ડામવા માટે ખેડૂત આગેવાનોની અટકાયત કરી લેવામાં આવી છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, PM મોદીએ નીરજ ચોપડા સાથે કરી વાત. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીરજ ચોપડા સાથે ફોન પર વાત કરી હતી. તેણે નીરજને પેરિસ ઓલિમ્પિક વર્ષ 2024માં સિલ્વર મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ સિવાય ભારતીય પ્રધાનમંત્રીએ નીરજ ચોપડા પાસેથી તેમની ઈજા વિશે પણ જાણકારી મેળવી હતી. ઉપરાંત તેની માતાએ જે પ્રકારની રમતની ભાવના બતાવી તેની PM મોદીએ ખૂબ જ પ્રશંસા કરી હતી. આ પહેલા PM મોદીએ નીરજ ચોપડાને ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદના વધુ અગત્યપૂર્ણ સમાચાર, ભારતના જેવલિન થ્રોઅરે સિલ્વર મેડલ જીત્યો. ભારતના સ્ટાર જેવલિન થ્રોઅરે નીરજ ચોપડા પેરિસ ઓલિમ્પિક વર્ષ 2024માં સિલ્વર મેડલ જીત્યો છે. નીરજ ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતવાથી ચૂકી ગયો હતો. નીરજે 79.45 મીટરનો થ્રો સાથે સિલ્વર મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ સાથે તે 2 ઓલિમ્પિકમાં મેડલ જીતનાર ભારતનો ત્રીજો ખેલાડી બન્યો અને નીરજના કટ્ટર હરીફ એવા પાકિસ્તાનના અરશદ નદીમે 92.97 મીટરનો જબરદસ્ત થ્રો સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. ત્યારબાદના બીજા અગત્યપૂર્ણ સમાચાર, ગીર સોમનાથમાં પુત્રવધુ અને અન્ય આરોપીઓએ ભેગા મળીને ઘરના મોભીની કરી હત્યા. ગીર સોમનાથના ઉના ગામે દારૂ પીવાની લત હોવાને લીધે પોતાના પુત્ર વિધુના અનેક નૈતિક સંબંધોને લઈને પુત્રવધુએ અવનવાર રજાડતા ઘરના વડીલ મરસીભાઈ કાનાભાઈ શિયાળને આખરે રાતે સૂતેલી હાલતમાં જ કુટુંબના લોકોએ ભેગા મળીને મોતના ઘાટે ઉતારી દીધા. જે બનાવમાં પોલીસે તપાસે અંતે ઘરના સભ્યોમાં, જેમાં પુત્રવધુ સહિત અન્ય 5 આરોપી નીકળતા પોલીસે તમામની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, સુરતમાં નકલી તબીબ અસલી હોસ્પિટલમાં ઝડપાયો. સુરતની સિવિલ હોસ્પિટલમાં નકલી તબીબ ઝડપાયો છે, જેમાં આ તબીબ ગળામાં સ્ટેટોસ્કોપ પહેરીને ફરતો હતો. ત્યારે લોકોને શંકા જતા તેની પૂછપરછ કરી, જેમાં સામે આવ્યું છે કે આ તબીબ નકલી છે. બીજી તરફ આ નકલી તબીબે નશો કર્યો હોવાની પણ વાત સામે આવી છે.